કૃષ્ણદાસજીએ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં ગાયું અને ગાઈને પોતાની અવસ્થા પણ બતાવી અને એ પણ બતાવ્યું કે કઈ રીતે શ્રી વલ્લભ કૃપા કરી અને જીવને શરણે લે છે, કેવી રીતે વલ્લભ કૃપા કરી જીવને પ્રભુથી જોડે છે, એ વાત પણ આપે કહી અને શરણે આવ્યા છે, બ્રહ્મ સંબંધ લીધું છે અને શ્રીનાથજીનું નૂતન નંદાલય પણ સિદ્ધ થઈ ચૂક્યું છે. અને જ્યારે નૂતન નંદાલય સિદ્ધ થયું છે, બધાને અલગ અલગ સેવાઓ અપાઈ રહી છે, કારણ કે પૂર્ણલોક ક્ષત્રિય નવું મંદિર તો બનાવ્યું અને નવું મંદિર બનાવ્યું છે અને અલગ અલગ સેવાઓ અપાઈ રહી છે. અને ત્યારે આપે કહ્યું કે હવે સેવાનું કાર્ય કોને સોંપીએ, કારણ કે રામદાસ ચૌહાણ જે સેવા કરતા હતા અને એણે તો કહ્યું હતું કે જ્યાં સુધી શ્રીનાથજી બાબા એમને બિરાશે ત્યાં સુધી હું સેવા કરીશ, અને જ્યારે આ મંદિરનો વૈભવ વધશે ત્યારે હું ચાલ્યો જઈશ. જ્યારે નૂતન મંદિર સિદ્ધ થયું છે, વૈભવ વધ્યો છે અને એમણે કહ્યું કે હવે હું સેવા નહીં કરું અને પૂછતા હતા કે હવે શ્રીનાથજીની સેવા કોને સોંપીએ. સદ્દુ પાંડે ઇત્યાદિને કહ્યું કે શું આપ સેવા કરશો? સદ્દુ પાંડે કહે અમારે ત્યાં બહુ આચાર વિચારનું જ્ઞાન નથી, તો શ્રીનાથજીની સેવા કેમ કરીને કરીએ, તો કોણ કરશે? અને ત્યારે મહાપ્રભુજીને યાદ આવ્યું કે એમના વિદ્યાગુરુ માધવાનંદજી એ ત્યાં જ રાધાકુંડની પાસે બિરાજતા હતા અને જ્યારે શ્રી મહાપ્રભુજીને એમણે ભણાવ્યા અને ભણાવીને એમને ખબર પડી ગઈ કે મેં જેને ભણાવ્યા છે એણે માત્ર અને માત્ર આ સંદેશ આપવા માટે મારી પાસે ભણ્યા છે કે જો પ્રભુ પણ આવે છે ને તો સંતોનો વિદ્વાનોનો મહિમા વધારવા માટે એમની પાસે અભ્યાસ કરવા જાય. પણ જ્યારે આપને મેં ભણાવ્યા અને જે વસ્તુ શીખવાડી એ બધા આપના આચરણમાં જોઈ, માટે આપની પાસે હું આ ગુરુ દક્ષિણામાં એક જ વસ્તુ માંગવા માંગુ છું. શ્રી વલ્લભ કહે શું? ને ત્યારે માધવાનંદજીએ કહ્યું કે એક જ વસ્તુ મને આપજો આ વિદ્યાના બદલામાં. બોલે શું? હું જાણું છું કે પ્રગટ પ્રભુના દર્શન આપના સિવાય મને કોઈ કરાવી નહીં શકે, તો એ પ્રગટ પ્રભુની મારા હાથે સેવા કરવાની મારી ઈચ્છા છે. શ્રી વલ્લભ કહે સમય આવશે જરૂર આપની ઈચ્છા પૂરી થશે. અને આપને યાદ આવ્યું કે એ જ માધવાનંદજી અને એમના ઘણા બધા બંગાળી સેવકો ત્યાં છે. કહ્યું કે એવું કરો, એમને બોલાવીને લાવ અને એમને આ શ્રીનાથજીની સેવા આપણે સોંપીએ. અને જ્યારે શ્રીનાથજીની સેવા એમને સોંપાઈ અને રુદ્રકુંડથી બધા આવ્યા અને આવીને સેવામાં જોડાયા અને ત્યારે કૃષ્ણદાસજી પણ ત્યાં બધું છોડીને આવ્યા હતા. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જો કૃષ્ણદાસજી એવું કરો, તમે આજથી શ્રીનાથજીના ભેટિયા છો, ગામમાં જજો અને જે વૈષ્ણવ શ્રીનાથજી માટે ભેટ પધરાવવા માંગતા હો તમે ત્યાંથી લઈને અહીંયા આવજો. સેવા પણ સોંપાઈ ગઈ ઓર નજદીકી વધી, પ્રભુની સેવામાં જોડાઈ ગયા. અને જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાંથી આગળ યાત્રા માટે પધાર્યા અને ધીમે ધીમે બધું ક્રમ સુંદર રીતે ચાલતો હતો, ત્યાં એકવાર હવે કૃષ્ણદાસજીને થયું કે મને જે સેવા સોંપાઈ છે અને એ સેવા માટે દ્વારિકા તરફથી વૈષ્ણવને ખૂબ વિનંતી આવી રહી છે કે અમે શ્રીનાથજી માટે ભેટ કાઢીને રાખી છે, તો આપ આવો ને આ ભેટ અહીંયાથી પધરાવીને જાઓ. અને એમ વિચાર કરીને જ્યારે દ્વારિકા જવા માટે નીકળ્યા અને માર્ગમાં મીરાબાઈનું ગામ આવ્યું અને મીરાબાઈનું ગામ આવ્યું ત્યારે એણે કહ્યું કે હું મીરાબાઈને પણ મળીને જાઉં. અને જ્યારે મીરાબાઈના મહેલમાં પહોંચ્યા તો ત્યાં કેટલા બધા વિદ્વાનો અને મોટા મોટા જ્ઞાનીઓ બધા લાઈનમાં બેઠા હતા. બોલે આ શેના માટે બેઠા છે? બોલે આટલા સમયથી આવ્યા છે, હજી એમને દક્ષિણા મળી નથી એટલે રાહ જોઈને બેઠા છે. અને કૃષ્ણદાસજી ત્યાં ગયા, જોડે વૈષ્ણવ હતો. એ કહે કે હવે આ જગ્યાએ બેસીશું અને કોઈ પરિચય માંગશે કે કોણ છો, તો એક તે કૃષ્ણદાસજી કહે છે કે મારી જીભ એમ નહીં ચાલે કે વલ્લભનો સેવક છું કહેતા, મારી જીભ એમ નહીં ચાલે કે શ્રીજીનો સેવક છું અને અહીંયા કંઈક મેળવવા માટે હું કતારમાં બેઠો છું, તો શું કરવું જોઈએ? બોલે કહી દો મીરાબાઈને કે હમણાં અમે રોકાવાના નથી અને હમણાં અમે જવાના છીએ. કારણ કે કોઈ 2 દિવસથી બ્રાહ્મણો રોકાયા હતા, 3 દિવસથી રોકાયા હતા, બોલે દક્ષિણાની આશામાં કે દક્ષિણા મળશે પછી જઈશું. અને કૃષ્ણદાસજીને બહુ ખોટું લાગ્યું કે આવી જગ્યાએ હું રહું અને આવી જગ્યાએ બેસું તો પછી મારો સમાન શું જળવાય. અને જ્યારે મીરાબાઈને ખબર પડી કે કૃષ્ણદાસજી જવાની વાત કરે છે તો પોતે આવ્યા અને મુદ્રાઓની થેલી આપી કે આ મારા તરફથી ભેટ લેજો. ને ત્યારે હાથ જોડીને કૃષ્ણદાસજીએ કહી દીધું કે ક્ષમા કરજો, આ ભેટ હું લઈ ન શકું, મારે આગળ જવાનું છે. અને એમ કહીને જ્યારે આગળ નીકળ્યા, જોડે રહેલા વૈષ્ણવે કહ્યું કે આપે ના કેમ પાડી દીધી, આપે ભેટ કેમ ના લીધી?
બોલે એ વખતે ભેટ લીધી હોત તો બીજા બધા જ્ઞાનીઓને વિદ્વાનોને શું લાગતું કે જેમ અમે લાઈનમાં બેઠા છીએ અહીંયા કંઈ મેળવવા, એવી રીતે શ્રી મહાપ્રભુજીના સેવક પણ બેઠા છે. અને મેં જ્યારે ના પાડી તો લોકો શું જોશે કે જો આ શ્રી વલ્લભના સેવકોની ટેક કેવી છે કે શ્રીજી સિવાય કોઈની આગળ ઝૂકતા નથી અને વૈષ્ણવ સિવાય કોઈનાથી વ્યવહાર કરતા નથી. અને એટલા માટે આ ટેક જ્યારે જોઈ ત્યારે પોતે આગળ ગયા અને જેમ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા અને અનેક પ્રકારની વાતો એમના દ્વારા થવા લાગી. અને એક વસ્તુ એમણે બહુ સુંદર બતાવી છે અને એક વસ્તુ એ પણ બતાવી છે કે આપણા ગોકુલનાથજી પણ કહે છે ને કે વૈષ્ણવમાં પણ જ્યારે આપણો વ્યવહાર થાય ને તો ઘણા પ્રકારના કયા છે ને ગોકુલનાથજી ભેદ બતાવે છે કે વર્ણ વિજાતિ, ભાવ વિજાતિ, આ બધા પ્રકાર બતાવ્યા છે. અને આ બધા પ્રકાર પ્રમાણે વ્યવહાર થાય. આપણને લાગે છે કે એ પણ વૈષ્ણવ છે ને હું પણ વૈષ્ણવ છું, આ પણ વૈષ્ણવ ને આ પણ વૈષ્ણવ, તો પછી કોઈક સલાહ મને આપે તો એમાં લેવામાં શું વાંધો. તો અહીંયા એક પ્રકાર બતાવ્યો છે વર્ણ વિજાતિનો. અને વર્ણ વિજાતિનો એટલે એક જ ગાયનું દૂધ છે અને એ જ દૂધમાંથી દહીં બન્યું છે, તો શું તો પણ દહીં અને દૂધ મિક્સ કરાય? બોલે બંનેમાં વર્ણ ભેદ આવી ગયો કે નહીં? એમ ભલે આ પણ વૈષ્ણવ છે આ પણ વૈષ્ણવ છે, પણ એવી જરૂરી ખરું કે જેવી અનુભૂતિ આમને છે એવી અનુભૂતિ આમને છે? જેવી કૃપા પ્રભુ આના ઉપર કરી રહ્યા છે એવી જ ભાવની કૃપા આના ઉપર પણ છે, એવી કોઈ ગેરંટી નહીં. અને માટે એક જ પથ પર હોવા છતાં પણ કોઈકનું લેવલ કંઈક છે અને કોઈકનું કંઈક છે. અને આપણે ગડબડ થાય છે શું? અધિકતર એવા લોકો સલાહ આપવા માટે આપણને આવી જાય કે જે પોતે ક્યારે કંઈ કરતા ન હોય. મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા ક્યાંક કોઈએ બ્રહ્મ સંબંધ લીધું હતું અને બધા હોલમાં બેઠા હતા અને મને પૂછ્યું કે જે હવે મારું કર્તવ્ય શું. અને હું જ્યાં બોલવા જાઉં એનાથી પહેલા બાજુમાં એક બહેન બેઠા હતા અને એમણે બોલવાનો જે ઉપાડો લીધો. અરે આપણે તો વૈષ્ણવ છીએ અને ઠાકોરજીની સેવા વિના તો રહેવાય નહીં, ઠાકોરજીની સેવા વિના તો શ્વાસ ના લેવાય, ઠાકોરજીની સેવા વિના તો અન્ન મુખમાં ના મુકાય. અને અડધો કલાક એને લેક્ચર આપ્યું. હું પણ પ્રભાવિત થયો કે આવું સરસ સમજાવ્યું. અને પછી જ્યારે ગયા ત્યારે મેં પૂછ્યું કે તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે છે? બોલે હમણાં તો કંઈ નહીં, જ્યારે ભવિષ્યમાં કૃપા થાય ત્યારે ચિત્રજી પધરાવવાનો વિચાર છે. લેક્ચર તો એવું આપ્યું, ખબર નહીં શું કરતા હશે. અને એટલા માટે જ્યારે એ ભાવ અહીંયા જોયો અને કૃષ્ણદાસજી ત્યાંથી નીકળી ગયા. ધીમે ધીમે સમય વીતી રહ્યો છે અને સમય વીતી રહ્યો છે ને હવે થયું એવું કે જે બંગાળીઓને ત્યાં ઠાકોરજીની સેવાની અંદર જોડ્યા હતા અને સેવાની અંદર જેને જોડ્યા હતા, હવે એકવાર થયું શું કે કુમનદાસજી એમના ઘરે બિરાજતા હતા અને ચૂપચાપ શ્રીનાથજી એમની પાસે પધાર્યા. અને જ્યારે શ્રીનાથજી એમની પાસે પધાર્યા પણ શ્રીનાથજીનું મુખ પ્રસન્ન નહોતું. અને જ્યારે શ્રીનાથજીનું મુખ પ્રસન્ન ન જોયું, કુમનદાસજી પૂછે કે બાબા શું થયું? આપ આટલા ઉદાસ કેમ છો? આપના ચહેરા પર આવી ઉદાસી કેમ? શું આપને કોઈ શ્રમ તો નથી? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે શું બતાવું, ઘણા સમયથી હું પણ શ્રમિત છું પણ હું કહી શકતો નહોતો. બોલે શું? બોલે જેને સેવા સોંપાઈ છે, હવે એ જેટલા બંગાળીઓ છે શું કરે છે, જ્યારે મને રાજભોગ આવે છે ને ત્યારે એમની ચોટીમાં એક દેવીનું સ્વરૂપ છે અને દેવીમાં માને છે તો એ સ્વરૂપ મારી સાથે પધરાવી દે છે રાજભોગ અરગવા માટે. એટલે હું અરોગી શકતો નથી અને જે પણ મંદિરની સંપત્તિ હોય છે એ ચોરી ચોરી અને પોતાના આશ્રમમાં મોકલી રહ્યા છે. કુંભનદાસજી કહે શું વાત કરો છો? અને આ અનર્થ ક્યાંથી ચાલે છે? બોલે બહુ સમયથી. બોલે શ્રી ગુસાઈજીને ખબર છે? બોલે શ્રી ગુસાઈજીને પણ ખબર છે, પણ અમને શ્રી મહાપ્રભુજી અહીંયા જોડીને ગયા છે એટલે કોઈને પણ કહેવાની હિંમત નથી કે કોઈ એમ કહી શકે કે આ ખોટું થઈ રહ્યું છે. અને શું બતાવું, જે માધવાનંદજી સેવા કરે છે એ તો કંઈ તકલીફ નથી આપતા. બોલે શું કરું, એમ છે તો બહુ જ્ઞાની પવિત્ર બ્રાહ્મણ છે પણ મર્યાદા છે, મર્યાદાના પ્રકારવાળા છે અને માટે એમને ચંદન ધરાવવામાં બહુ આસક્તિ છે. આ પોષનો મહિનો છે પણ પોષના મહિનાની અંદર પણ એમની આસક્તિ છે કે આખા મુખારવિંદમાં ચંદન ધરાવે. ઉષ્ણકાળમાં ધરાવે તો સમજમાં આવે, પણ આ પોષના મહિનામાં ચંદન ધરાવ્યું છે. અને જો કુંભન, જો હું કેવો ધ્રુજી રહ્યો છું કે આ પોષના મહિનામાં મને ચંદન ધરાવી દીધું છે અને મારાથી સહન નથી થતું. અને જ્યારે કુંભનદાસજી જોયું કે શ્રીનાથજી ધ્રુજી રહ્યા છે, એમનાથી સહન ન થયું, જઈને એક ધાબળો લઈને આવ્યા અને ધાબળો લઈને શ્રીનાથજીને ઓઢાવી દીધો અને ઓઢાવી દીધો અને કહે કે પ્રભુ હવે ઠીક થયું?
ભત્રીજીને કહ્યું, જાઓ જલ્દી ગરમ જલ કરીને લાવો. અને જ્યાં ગરમ જલ કરીને લાવ્યા અને ગરમ જલમાં બોળી એ વસ્ત્ર શ્રીનાથજીના શિયંગમાં જે આખું ચંદન હતું એ ધીમે ધીમે બધું ચંદન કાઢ્યું, 2 ધાબળા ઓઢાયા, ત્યારે પણ શીતલ શાંત ન થયું, ઠંડી દૂર ન થઈ. ત્યારે કહે કે હવે આપની ઠંડી દૂર કેવી રીતે કરું? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, કુંભન એવું કર, મને તારી સાથે આ ધાબળાની અંદર લઈ લે. અને જ્યારે પોતાના હૃદયથી લગાવીને અને ધાબળો ઓઢાવ્યો ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી દૂર થઈ. અને કહે કે હવે કંઈક તો કરવું પડશે, કોઈને આપે કહ્યું છે? ત્યારે શ્રીનાથજી કહે કે મેં વાત અવધૂત દાસને કરી છે, અને અવધૂત દાસને કહ્યું છે કે તમે જઈને કૃષ્ણદાસજીને વાત કરો અને કૃષ્ણદાસજીને કહો કે કેમે કરીને આમને સેવામાંથી દૂર કરવામાં આવે. તો કહે કે અવધૂત દાસે કંઈક કહ્યું? બોલે એ પણ પ્રયત્ન કરે છે. અને કૃષ્ણદાસજીને કહે છે, કારણ કે હમણાં શ્રી ગુસાઈજી તો અડેલ બિરાજે છે અને જ્યાં સુધી એમની આજ્ઞા ન મળે કંઈ થઈ ન શકે. તો હવે કરવું શું? શ્રીનાથજી કહે કે હું માધવાનંદજીની વ્યવસ્થા કરું છું, અને કૃષ્ણદાસજીને કહો કે એ બધા બંગાળીની વ્યવસ્થા કરે. અને જ્યારે ત્યાં આવ્યા અને માધવાનંદજી રોજની જેમ જ્યારે શ્રીનાથજીને આ ઠંડીનો સમય અને ચંદનનો કટોરો લઈને જોયા, જ્યારે ચંદનનો કટોરો લઈને શ્રીનાથજીએ જોયા, શ્રીનાથજીને ઓર ચિંતા થવા લાગ્યા, પાછા આવ્યા. અને શ્રીનાથજી કહે કે અરે માધવાનંદજી, આપની સેવા, આપનો ભાવ બહુ સુંદર છે. માધવાનંદજી કે અચ્છા કૃપાનાથ, આટલા વર્ષોથી સેવા કરું છું, પહેલી વાર આપે કહ્યું કે હું મારા ભાવથી આપ પ્રસન્ન છો. અને શું કહું માધવાનંદજી, આપની બધી સેવા તો બહુ પ્રિય છે, પણ જ્યારે આપને ચંદનનો કટોરો લઈને જોઉં છું ત્યારે બહુ આનંદ આવે છે. અચ્છા કૃપાનાથ, બસ આ તો આપની કૃપા છે. અને જ્યારે ચંદનનો કટોરો લઈને પાછો શ્રીનાથજીની પાસે આવ્યા તો શ્રીનાથજી કહે કે આપને એક વાત કરું. બોલે શું? આપની આસક્તિ આ ચંદનમાં છે, પણ આ ચંદન બરાબર આવતું નથી, અને મારી એવી ઈચ્છા છે કે આપ એવું કરો, અહીંયાથી મલયાચલ પર્વત તરફ જાઓ, અને મલયગીરીનું ચંદન જ્યારે આવે ને ત્યારે એ ચંદન મારે આપના હાથથી ધરાવવું છે. મેં તો સંકલ્પ કર્યો છે કે આપ આટલા ઉત્તમ છો તો આપના હાથમાં વસ્તુ પણ એટલી ઉત્તમ હોવી જોઈએ. આપના હાથમાં આ ચંદન ન શોભે. એવું કરો, આપ દક્ષિણ ભારતમાં જાઓ મલયગીરીમાં, અને ત્યાં જઈને મલયાચલનું ચંદન લઈને આપ આવો, ત્યારે હું આપના હાથે ધરીશ, એના સિવાય નહીં ધરું. એક કૃપાનાથ, જવા માટે તો ગુસાઈજીની આજ્ઞા લેવી પડશે. બોલે આજ્ઞા હું લઈ લઈશ, ચિંતા ના કરો. બોલે બધી વ્યવસ્થા વગેરે, બોલે એ વ્યવસ્થાની જરાય ચિંતા ના કરો, અને એવું કરો આજે જ નીકળો. બોલે આજે કેવી રીતે? બોલે આજે નહીં, હું તો કહું છું કે હમણાં ને હમણાં નીકળો. અને જ્યારે માધવાનંદજીને લાગ્યું કે હવે શ્રીનાથજી કહી રહ્યા છે કે હવે જવું પડશે, તો હવે કરું શું? અને જ્યારે માધવાનંદજીને મોકલ્યા અને ચૂપચાપ કૃષ્ણદાસજીને કહ્યું કે હવે કંઈક વ્યવસ્થા કરો. અને કૃષ્ણદાસજી કહે કે એમને વ્યવસ્થા નહીં કરાય જ્યાં સુધી ગુસાઈજીની આજ્ઞા નહીં મળે કંઈ થઈ નહીં શકે. હું તો સેવક છું, અને સ્વામીની આજ્ઞા ન મળે ત્યાં સુધી શું થઈ શકે? તો ત્યાં શ્રીનાથજીની સેવા બીજાઓને સોંપી પોતે સીધા ગયા ચાલતા ચાલતા અડેલ. અને અડેલ જઈને જેવા શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા, શ્રી ગુસાઈજી કે કૃષ્ણદાસ, તમે શ્રીજીની સેવા છોડીને અહીંયા આવ્યા કેવી રીતે? શા માટે આવ્યા? ત્યારે કહ્યું, કૃપાનાથ, હું શ્રીજીના સુખનો વિચાર કરીને જ આવ્યો છું. બોલે શું? કે આવી રીતે જેને સેવા સોંપાઈ છે ત્યાં ચોરીઓ થઈ રહી છે, મંદિરનો બધો વૈભવ ચોરાઈને એમના આશ્રમમાં જઈ રહ્યો છે, અને હવે શ્રીનાથજીની ઈચ્છા થઈ છે વૈભવથી બિરાજવા માટે, પણ જ્યારે પાત્રમાં છિદ્ર હોય તો ગમે તેટલું ઉમેરતા જાઓ તો પણ કંઈ બચતું નથી. પહેલા છિદ્ર ભરવા પડે અને પછી કંઈક ઉમેરવું પડે. શ્રી ગુસાઈજી કહે કે વાત તો મને પણ ખબર છે ઘણા સમયથી, પણ હું પણ જાણીને અજાણ બનું છું, કારણ કે શ્રી મહાપ્રભુજીએ એમને ત્યાં સેવામાં જોડ્યા છે, તો મારે કેમ કરી શકાય? કૃષ્ણદાસજી કહે કે કૃપાનાથ, આપ ન કહી શકો પણ હું તો કહી શકું ને. કદાચ આપ ન કહી શકો, હું તો કરી શકું ને. શ્રી ગુસાઈજી કહે છે કે શું બતાવું? જ્યારે શ્રી ગોપીનાથજી પણ પ્રથમ પ્રદેશ કરીને આવ્યા ત્યારે 1 લાખ મુદ્રા એમને ભેટ આવી હતી, અને 1 લાખ મુદ્રા દ્વારા એમને શ્રીનાથજીના સોના ચાંદીના બધા વાસણો સિદ્ધ કરાયા. અને મેં સાંભળ્યું છે કે એ બધા વાસણો જે ગોપીનાથજીએ પોતાની ભેટમાંથી સિદ્ધ કરાયા હતા એ પણ મંદિરમાંથી ચોરાઈ ગયા છે, અને અનર્થ થઈ રહ્યો છે. અને ખરેખર શ્રીજી બહુ શ્રમમાં બિરાજે છે, પરિશ્રમમાં બિરાજે છે. તો કેમે કરીને હવે આ મંદિરની વ્યવસ્થાને બદલવી પડશે. તો શું કરવું જોઈએ? કૃષ્ણદાસજી કહ્યું, પ્રભુ એ બધી ચિંતા આપ છોડો, ખાલી આપ મને 2 પત્રો લખીને આપો, એક બિરબલના નામ પર અને એક તોરણમલના નામ પર. બોલે શું? કે આ 2 પત્રો લખી આપો કે મંદિરની બધી વ્યવસ્થા અને નિર્ણય લેવાનો અધિકાર
હું કૃષ્ણદાસજીને આપું છું. અને આ 2 પત્રો મારા હાથમાં આવી ગયા પછી કૃપાનાથ આપ ચિંતા ન કરતા, શ્રીનાથજીના સેવામાં જરાય હું પરિશ્રમ નહીં થવા દો. અને શ્રી ગુસાઈજી ભરોસો કરીને આ બંને પત્રો કૃષ્ણદાસજીને લખીને આપ્યા. એક બિરબલના નામ પર, એક ટોડરમલના નામ પર, કે મંદિરની બધી જવાબદારી, મંદિરની બધી વ્યવસ્થા અને મંદિર માટે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર અમે કૃષ્ણદાસજીને આપીએ છીએ. અને ત્યારે કૃષ્ણદાસજી આ બંને પત્રોને લઈને આવ્યા અને ધીમે ધીમે કરીને જેટલા સાંચોરા બ્રાહ્મણ હતા એ બધા સાંચોરા બ્રાહ્મણોને તળેટી પર ભેગા કરવા લાગ્યા. અને જ્યારે પાછા અધિકાર મળ્યો અને અચાનક શું થયું, એમણે ઉપર રહેલા બંગાળીઓ સેવકોને કહ્યું હતું, જો કંઈ પણ થાય તમારે ઉપર પર્વતથી નીચે નહીં ઉતરવાનું. અને નીચેના લોકોને કહ્યું, જો કંઈ પણ એવું થાય તમારે સીધા ઉપર આવી જવાનું. અને અચાનક થયું એવું કે જ્યારે રુદ્રકુંડ ઉપર આ બધા બંગાળીઓની ઝૂંપડીઓ હતી ને, એમાં અચાનક કંઈક થયું અને આગ લાગી. અને જ્યારે આગ લાગી તો અવસર મળ્યો અને કૃષ્ણદાસજી કહ્યું, જો નીચે આગ લાગી છે. અને હલ્લો જ્યારે મંદિરમાં મચ્યો કે ઝૂંપડીઓમાં આગ લાગી છે, તો જેટલા પણ બંગાળીઓ હતા એ બધા પ્રભુને છોડી, પ્રભુની સેવા છોડી, પોતાની લૂંટેલી સંપત્તિ બચાવવા માટે નીચે ભાગીને આવ્યા કે ઝૂંપડીઓ સળગશે તો ખબર પડી જશે અંદર શું સંતાઈને રાખ્યું છે. અને બધા ભાગી ભાગીને નીચે આવ્યા. અને જેવા બધા નીચે આવ્યા, કૃષ્ણદાસજી કહ્યું, આ જ અવસર છે. જેટલા સાંચોરા ઓજીતચા બ્રાહ્મણો એમને બધાને ઉપર લઈને ગયા. અને ઉપર લઈને ગયા અને જ્યારે આગ ઓલવીને એ પાછા આવવા ગયા, લાકડી લઈને કૃષ્ણદાસજી ઊભા રહ્યા અને કહેવા, હવે તમે ઉપર જઈ ન શકો. બોલે, કેમ? તમને આજ્ઞા હતી કે તમે અહીંયા સેવા કરો છો, અહીંયા સેવક છો, અને તમને આદેશ આપવામાં આવેલો હતો કે તમે આ મંદિર છોડીને ગમે તેવી પરિસ્થિતિ આવે તમે ઠાકોરજીની સેવા છોડીને નીચે આવી ન શકો. પણ તમે આ નિયમનું પાલન ન કર્યો, હવે અમને તમારી જરૂરત નથી. અને જ્યારે એમને દૂર કર્યા, હાજરા બ્રાહ્મણોને સેવા સોંપી અને અમને લાગ્યું કે અમારી સાથે છલ થયો છે. બિરબલની પાસે જઈને ફરિયાદ કરી, ટોડરમલની પાસે જઈને ફરિયાદ કરી. પણ જ્યારે બંને ગુસાઈજીના સેવક હતા અને બંને પત્ર બતાવ્યા અને એમને ખબર પડી ગઈ કે આ તો આજ્ઞા આવી છે, અને જે ઘર ધણી છે, જે જેના માથે પ્રભુ બિરાજે છે, તો એને એમના સુખનો વિચાર અધિક હોય. અને માટે મંદિરની વ્યવસ્થા બદલાઈ અને મંદિરની અંદર બધા સાચોરા બ્રાહ્મણો આવીને પ્રભુને ખૂબ આચાર વિચારથી અને સુખપૂર્વક સેવા કરવા લાગ્યા.